very good morning to all of you and welcome in today's session CMS using WordPress. We have completed 4 chapters and today we are going to start the new chapter number 5, Advanced Developments. So let us start with the new chapter, new morning, new day. Have a new topic with this. Let's continue. Now I am going to share my screen. I hope it is visible to all of you. Is it visible? Just write yes or no, 1 or 2 students, so I can understand. Fine. Chapter number 5 regarding advanced development. In this we have to see these advanced functions related with add action, add filter, add shortcode, do shortcode and register nav menu. In the syllabus you will see that chapter number 5 is very small and it contains very less topics. So here is our chapter number 5, advanced development. These are the advanced functions, different 5 that we have seen. Just read over here, and then after custom post types 2 functions and widget area 2 functions. Total there are 9 functions that covers 14 marks, or we can say that cover the entire chapter number 5. એક પાંચમું ચેપ્ટર ખૂબ જ નાનું છે, 9 ફંક્શન્સ તેની અંદર જોવાના છે અને 9 ફંક્શનની અંદર જ તમારા 14 માર્ક સમાયેલા છે. So let us start first function, that is add action. Now see, આ બધા જે ફંક્શન છે એ કઈ રીતના છે, આપણે પ્લગઇન્સ ઇન્સ્ટોલ કર્યું હતું, થીમ્સ અને વિજેટ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ. તો જ્યારે પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એ એક્શન ને ફિલ્ટર ને શોર્ટ કોડ ને બધું એડ કરતું હોય છે. પણ આપણે આપણું પોતાનું કોઈ ફંક્શનાલિટી એડ કરવી હોય, કસ્ટમાઇઝ આપણે કરવું હોય અને આપણે તેની અંદર એડ કરવું હોય તો વર્ડપ્રેસ તે માટેની ફેસિલિટી આપે છે કે આપણે આપણી રીતે એક્શન, ફિલ્ટર, શોર્ટ કોડ છે એ એડ કરી શકીએ અને એ શોર્ટ કોડ એડ કર્યા હોય તેને પરફોર્મ કરાવવું હોય તો ડુ શોર્ટ કોડ ફંક્શનનો યુઝ થાય. અને નેવિગેશન મેનુ આપણને બાય ડિફોલ્ટ એક ફંક્શન મળે છે, એક મેનુ મળે છે, પણ આપણે અલગ અલગ આપણી રીતના નેવિગેશન મેનુ છે તે રજિસ્ટર કરાવવા હોય તો મલ્ટિપલ મેનુ પણ આપણે તેની અંદર રજિસ્ટર કરાવી શકીએ. એ રીતના ફંક્શન્સ છે. થોડાક એડવાન્સ છે એટલે થોડુંક વ્યવસ્થિત સમજજો, થોડુંક ધ્યાન આપજો. બાકી જે પ્રેક્ટિકલમાં કરીએ છીએ કે જે વર્ડપ્રેસમાં આપણે જોઈએ છીએ તે જ બધી જ ફંક્શનાલિટી અને તે જ બધા ટાસ્ક છે. સો ફર્સ્ટ ફંક્શન add action. hooks a function on to a specific action. કંઈક સ્પેસિફિક ફંક્શન્સ એક્શન કરાવી છે તો તેના માટેનું ફંક્શન છે એ એડ કરવા માટે. Actions are the hooks that the WordPress core launches at specific points during execution or when specific events occur. Plugins can specify that one or more of its PHP functions are executed at this point using the action API. એક્શન એટલે એવા હૂક કે જે વર્ડપ્રેસ જ્યારે લોન્ચ થાય, કોર લોન્ચ કરે ત્યારે સ્પેસિફિક પોઈન્ટ ઉપર એનું એક્ઝિક્યુશન થાય અથવા તો સ્પેસિફિક ઇવેન્ટ અકર થાય ત્યારે તે એક્ઝિક્યુટ થાય. પ્લગઇન્સ છે તે એક અથવા એક કરતાં વધારે આ રીતના PHPના ફંક્શન્સ છે કે જે એક્ઝિક્યુટ થાય છે ત્યારે આપણે તેને એક્શન API દ્વારા કોલ કરાવીએ છીએ અથવા તો એક્ઝિક્યુટ કરાવીએ છીએ. આપણે કેમ કોઈ એસીઓનું પ્લગઇન એડ કર્યું હોય, રીજનરેટ થંબનેલનું એડ કર્યું હોય તો જે ફંક્શન્સ આપણે functions.phpમાં એડ થાય એનું આપણે એડ એક્શન ત્યાં કરાવવી પડે કે જેના દ્વારા પછી તે આગળની પ્રોસેસ કરી શકે. ક્લિયર? નાઉ પેરામીટર્સ. $tag, string value, required, the name of the action to which the $function to add is hooked.
એટલે કે સ્ટ્રિંગનું નામ કે જે આપણે એક્શન કોલ કરાવી છે કે ફંક્શન જે એડ કરાવવું છે તેનું નામ આપણે ટેગ તરીકે આપી શકીએ. ફરજિયાત છે, રિક્વાયર્ડ છે, કમ્પલસરી છે અને સ્ટ્રિંગ વેલ્યુ ત્યાં આપવાની છે $ટેગની અંદર. નેક્સ્ટ $ફંક્શન ટુ એડ. હવે એ ફંક્શન કોલેબલ એટલે ફંક્શનનું નામ જે આપણે કોલ કરાવવાનું છે તે હું એમ લખું કે ભાઈ એડ એક્શન પછી મારે જે ફંક્શન કે જે કાંઈ પણ કરાવવું હોય કે માઉસ અપ, માઉસ ડાઉન, કીબોર્ડ અપ, કી પ્રેસ, કી ડાઉન, તેના આધારે પછી મારે કોઈ બીજું ફંક્શન કોલ કરાવવું હોય તો એ ફંક્શનનું નામ ફંક્શન ટુ એડ એટલે કોલેબલ. એ પણ રિક્વાયર્ડ છે. ધ નેમ ઓફ ધ ફંક્શન યુ વિશ ટુ બી કોલ્ડ, જે ફંક્શન તમારે કોલ કરાવવું હોય તેનું નામ. ત્રીજું છે $પ્રાયોરિટી. ઇન્ટીજર ઓપ્શનલ છે, તેની તમારે પ્રાયોરિટી નક્કી કરવાની છે કે એક જ કામ પૂરું થયા પછી 3, 4, 5 અલગ અલગ વસ્તુ કરવાની હોય તો એ વખતે તમારે કયું ફંક્શન કોલ કરાવવું, પ્રાયોરિટી કેટલી આપવી તે માટે ઇન્ટીજર વેલ્યુ આપવાની છે, પણ ઓપ્શનલ છે. યુઝ ટુ સ્પેસિફાય ધ ઓર્ડર ઇન વિચ ધ ફંક્શન્સ એસોસિએટેડ વિથ અ પર્ટિક્યુલર એક્શન આર એક્ઝિક્યુટેડ. Lower numbers correspond with the earlier execution and function with the same priority are executed in the order in which they were added to the action. Default value 10. અહીંયા આપણે તેનો ઓર્ડર સ્પેસિફાઈ કરવાનો છે કે પર્ટિક્યુલર એક્શનની સાથે જે ફંક્શન એસોસિએટેડ હોય તે કઈ રીતે એક્ઝિક્યુટ થાય. લોઅર નંબર હશે, ઓછા નંબર હશે તો તે પહેલાં એક્ઝિક્યુટ થશે, અર્લી એક્ઝિક્યુશન થશે. પણ 2-3 ફંક્શન હોય અને બધાનો સેમ નંબર હોય તો જે રીતે જે ક્રિએટ થયેલું હોય, જે પહેલાં એડ થયેલું હોય તે પહેલાં કોલ થાય, પછી બીજું, પછી ત્રીજું, એ પ્રમાણે. ક્લિયર? બાય ડિફોલ્ટ વેલ્યુ છે એ 10 છે. સો $પ્રાયોરિટી લોઅર નંબર હોય એ પહેલાં એક્ઝિક્યુટ થાય, હાયર નંબર હોય છેલ્લે થાય, અને જો 2-3 ફંક્શન હોય અને સરખા નંબર હોય તો જે ઓર્ડરમાં તે ક્રિએટ થયેલા હોય એ પ્રમાણે એક્ઝિક્યુટ થશે. નેક્સ્ટ છે આર્ગ્યુમેન્ટ $એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ્સ. ઇન્ટીજર વેલ્યુ ઓપ્શનલ છે. ધ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ ધ ફંક્શન એક્સેપ્ટ. એ ફંક્શન કેટલી આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે, 1, 2, 3, 4, 5 આપણે તે આપી શકીએ, ડિફાઇન કરી શકીએ. ડિફોલ્ટ વેલ્યુ છે 1. આ ફંક્શન 4 આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે: $ટેગ, $ફંક્શન ટુ એડ, $પ્રાયોરિટી અને $એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ્સ. $ટેગ છે એ રિક્વાયર્ડ છે, $ફંક્શન ટુ એડ એ પણ રિક્વાયર્ડ છે, $પ્રાયોરિટી ઓપ્શનલ છે અને $એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ પણ ઓપ્શનલ છે. ક્લિયર? 2 ફરજિયાત અને 2 ઓપ્શનલ, 2 રિક્વાયર્ડ અને 2 ઓપ્શનલ, 4 આર્ગ્યુમેન્ટ્સ. રિટર્ન શું કરશે વેલ્યુ? ટ્રુ વેલ્યુ વિલ ઓલવેઝ રિટર્ન ટ્રુ. દર વખતે તે ટ્રુ રિટર્ન કરશે, કેમ કે ફંક્શન કોલ કરાવવાનું છે, ફંક્શન એડ થાય તો જ તેની એક્શન એડ થશે. એડ એક્શનની અંદર તે દર હંમેશા તે રિટર્ન ટ્રુ કરશે. અને કઈ જગ્યાએ આ સ્ટોર થયેલું છે? સોર્સ ફાઇલ છે તેની WP ઇન્ક્લુડ્સની અંદર plugin.php. ફરીથી યાદ રાખજો, સોર્સ ફાઇલ છે આની WP ઇન્ક્લુડ્સની અંદર plugin.php. ચાલો, ક્લિયર? એડ એક્શન ફંક્શન. નેક્સ્ટ ફંક્શન છે એડ ફિલ્ટર. Hook a function or method to specific filter action. WordPress offers filter hooks to allow plugins to modify various types of internal data at runtime. જે મેથડ અથવા તો સ્પેસિફિક ફિલ્ટર એક્શન જ્યારે એડ કરવી હોય તો એ ફંક્શન અથવા તો મેથડ છે તે ફિલ્ટરના રૂપમાં એડ થશે. વર્ડપ્રેસ છે તે ઘણા બધા ફિલ્ટર આ રીતના ઓફર કરે છે, સપોર્ટ કરે છે, અને પ્લગિનને તેની વેલ્યુ મોડિફાઈ કરવી હોય અથવા તો રન ટાઈમ ડેટાની અંદર ચેન્જીસ કરવો હોય, ઇન્ટરનલ ડેટાની અંદર કાંઈ ચેન્જીસ કરવું હોય, મોડિફિકેશન કરવું હોય તો વર્ડપ્રેસ તેને ઓફર કરે છે. A plugin can modify data by binding a callback to a filter hook. When the filter is later applied, each bound callback is run in order of priority and given the opportunity to modify a value by returning a new value. રન ટાઈમ આપણે કોઈ ચેન્જીસ કરવા હોય ને આપણે કોઈ વસ્તુ એપ્લાય કરી હોય અને નવી વેલ્યુ આવે ને ફરીથી એને બદલવાની થાય તો એ બધું વર્ક છે જનરલી પ્લગિનમાં એમાં વધારે થતું હોય. તો પ્લગિન શું કરે છે? પ્લગિન છે એ કોલબેક જ્યારે ફિલ્ટર હુક કોલ થાય ત્યારે ડેટા તેની પાસે લઈ લે છે, ફિલ્ટર એપ્લાય કરે છે, ફિલ્ટર એપ્લાય કરી અને જ્યારે કોલબેક થાય ત્યારે પ્રાયોરિટીના આધારે છે
તે મોડિફાઈ કરેલી વેલ્યુ નવી વેલ્યુ આપે છે અને નવી વેલ્યુ તે રિટર્ન કરે છે, જૂની વેલ્યુ ઇગ્નોર કરે છે. એટલે કે રન ટાઈમ તેની અંદર ફિલ્ટર એડ કરી અને તેને વેલ્યુ ચેન્જ કરીને આપે છે. નેક્સ્ટ, ધ ફોલોઈંગ એક્ઝામ્પલ શોઝ હાઉ અ કોલબેક ફંક્શન ઇઝ બાઉન્ડ ટુ અ ફિલ્ટર હૂક. નોટ ધેટ $example is passed to the callback may be modified then written. એક એક્ઝામ્પલ આપેલો છે કે કઈ રીતે ફિલ્ટર હૂક કોલ થાય, વેલ્યુ મોડિફાઈ થાય અને ફરીથી વેલ્યુ તે રિટર્ન કરે. રેડ ફોન્ટમાં છે ફંક્શન એક્ઝામ્પલ કોલબેક, પેરામીટર પાસ કરી $example, કર્લી બ્રેકેટની અંદર મે બી મોડિફાઈ $example ઇન સમ વે, કે $example ની અંદર કોઈ પણ વેલ્યુ તેની અંદર કંઈક ચેન્જ કર્યો અને પછી રિટર્ન કર્યું $example, અને એડ ફિલ્ટર કર્યો, એક્ઝામ્પલ ફિલ્ટર એનું નામ આપ્યું અને ફંક્શન કયું કોલ કરવાનું તો કે એક્ઝામ્પલ કોલબેક. એટલે એક્ઝામ્પલ કોલબેક નામનું ફંક્શન કોલ થાય, તેની અંદર એક્ઝામ્પલની વેલ્યુ ચેન્જ થાય અને નવી વેલ્યુ પછી તે રિટર્ન કરે. ક્લિયર? બાઉન્ડ્સ callbacks can accept from none to the total number of arguments passed as parameter in the corresponding apply filters call. ફરીથી એ જ ફંક્શન કોલ કરાવવું હોય, બાઉન્ડ કોલબેક કરાવવા હોય તો તે પણ છે તે ટોટલ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ છે તેને એક્સેપ્ટ કરે છે અને પેરામીટર્સ છે તે કોરસ્પોન્ડિંગ એપ્લાય ફિલ્ટર્સ કોલની અંદર છે તે પાસ કરે છે. નોટ, the function will return true whether or not the callback is valid. It is up to you to take care. This is done for optimization purpose, so everything is as quick as possible. ફંક્શન છે તે ટ્રુ રિટર્ન કરશે ક્યારે? હંમેશા જ્યારે કોલબેક થાય તો. જો કોલબેક વેલિડ ન હોય તો ફોલ્સ રિટર્ન કરે. સો એ આપણા ઉપર છે કે આપણે તેનું ધ્યાન રાખવાનું, આપણે તેની કેર કરવાની, એરર ન આવે, વર્ડપ્રેસ વ્યવસ્થિત ચાલે એ માટે જેટલા એક્શન અને ફિલ્ટર એડ કરીએ તે બધા વ્યવસ્થિત ચાલે તે પ્રમાણે. અને તે ઓપ્ટિમાઇઝેશન પર્પઝ માટે છે અને આ બધું જ બહુ ફટાફટ થાય છે, ક્વિક એઝ પોસિબલ. સો ઝડપથી ડેટા આવતો હોય, ઝડપથી પ્રોસેસ થતો હોય, ઝડપથી ફિલ્ટર થઈ જતો અને પછી પાછું તે રિટર્ન થઈ અને નવી વેલ્યુ પણ તે રિટર્ન કરી દેતું હોય છે. નેક્સ્ટ, પેરામીટર્સ. $tag સ્ટ્રિંગ વેલ્યુ રિક્વાયર્ડ, આગલાની જેમ જ છે, સ્ટ્રિંગ વેલ્યુ છે અને ફરજિયાત છે. ધ નેમ ટુ ફિલ્ટર ટુ હુક ધ $ફંક્શન ટુ એડ કોલબેક ટુ. જે ફિલ્ટર એડ કરવું હોય તેનું નામ અને $ફંક્શન ટુ એડ કોલબેક ટુ, જે કોલબેક કરાવવું હોય તે. બીજું છે $ફંક્શન ટુ એડ, કોલેબલ વેલ્યુ છે એટલે કે ફંક્શનનું નામ આવશે. રિક્વાયર્ડ, ધ કોલબેક ટુ રન વેન ફિલ્ટર ઇઝ અપ્લાઇડ. એ જ્યારે ફંક્શન કોલ થાય ત્યારે કોલબેક કરવામાં જે વેલ્યુ હોય તે ફંક્શનનું નામ. કોલેબલ આવે એટલે ફંક્શનનું નામ કે જે કોલ થઈ શકે તેવું, એ પણ રિક્વાયર્ડ છે. નેક્સ્ટ છે $પ્રાયોરિટી અને એના પછી $એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ્સ. આ બંને ઓપ્શનલ છે, ઇન્ટીજર વેલ્યુ એક્સેપ્ટ કરે છે. $પ્રાયોરિટી છે તે યુઝ ટુ સ્પેસિફાય ધ ઓર્ડર ઇન વિચ ધ ફંક્શન્સ એસોસિએટેડ વિથ અ પર્ટિક્યુલર એક્શન આર એક્ઝિક્યુટેડ. Lower number correspond with earlier execution and function with the same priority are executed in the order in which they were added to the action. Default value 10. $priority માં integer value આપવાની છે. It means કયા ઓર્ડરમાં તે ફંક્શન છે તે કોલ થાય તે પ્રમાણે. ઓછા નંબર હશે, લોઅર નંબર હશે તો પહેલા કોલ થાય, પણ જો 2-3 ફંક્શન એક સરખા નંબર આપેલા હોય તો જે ઓર્ડરની અંદર તે ક્રિએટ થયેલા હોય તે ઓર્ડરની અંદર એક્ઝિક્યુટ થાય. ડિફોલ્ટ વેલ્યુ હોય છે 10, પણ આપણે કોઈ ફંક્શનને અર્લી એક્ઝિક્યુટ કરાવવું હોય તો 1, 2, 3, 4, 5 આ રીતની આપણે એની પ્રાયોરિટી અને વેલ્યુ છે એ ચેન્જ કરી શકીએ. નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ છે $એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ્સ. એ પણ ઇન્ટીજર છે અને ઓપ્શનલ છે. ધ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ ધ ફંક્શન એક્સેપ્ટ, કેટલી આર્ગ્યુમેન્ટ તે એક્સેપ્ટ કરે તે. ડિફોલ્ટ વેલ્યુ છે 1. રિટર્ન કરશે ટ્રુ વેલ્યુ હંમેશા. અને સોર્સ ફાઇલ એની પણ છે WP ઇન્ક્લુડ્સની અંદર plugin.php. ક્લિયર? એડ એક્શન અને એડ ફિલ્ટર બંને મોસ્ટ ઓફ સેમ ફંક્શન જ છે. એક એક્શન એડ કરવા માટે, એક ફિલ્ટર એડ કરવા માટે. ફિલ્ટર છે તે જૂના ડેટાને બદલી અને નવો ડેટા રિટર્ન કરશે અને એક્શન છે તે કોલેબલ ફંક્શન જ્યારે કોઈ ઇવેન્ટ અકર થાય ત્યારે તે કોલ કરવા માટે. અને બંને સેમ 4 આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે
બે ઓપ્શનલ અને બે રિક્વાયર્ડ. બંને ટ્રુ રિટર્ન કરે છે અને બંનેની ફાઇલ છે તે WP includes ની અંદર plugin.php. ચાલો આગળ વધીએ. એડ શોર્ટ કોડ. ઇટ વિલ એડ અ હુક ફોર અ શોર્ટ કોડ ટેગ. સો જનરલી છે ને આપણે કોઈ મોટું કોડિંગ હોય તો તેને બદલે શોર્ટ કોડ યુઝ કરતા હોઈએ છીએ, અથવા તો કન્ટેન્ટની અંદર છે તે રિપ્લેસ કરાવવા માટે પણ આપણે શોર્ટ કોડ યુઝ કરી શકીએ. તો એ રીતના એડ શોર્ટ કોડ અને ડુ શોર્ટ કોડ આ બે ફંક્શન છે ને તે વર્ડપ્રેસ પ્રોવાઈડ કરે છે. સો ટેગની અંદર શોર્ટ કોડ એડ કરવા માટે એડ શોર્ટ કોડ યુઝ તેનો PHP ટેગની અંદર એડ શોર્ટ કોડ બે આર્ગ્યુમેન્ટ $ટેગ અને $ફંક્શન. પેરામીટરમાં $ટેગ એટલે સ્ટ્રિંગ વેલ્યુ, રિક્વાયર્ડ કમ્પલસરી, શોર્ટ કોડ ટેગ ટુ બી સર્ચ ઇન પોસ્ટ કન્ટેન્ટ. પોસ્ટની અંદર તમારે જે શોર્ટ કોડ સર્ચ કરવાનો છે તે ટેગનું નામ, તે ટેગ અને તે વેલ્યુ એટલે રિક્વાયર્ડ કમ્પલસરી. અને બીજી ડિફોલ્ટ વેલ્યુ એમાં છે નન. બીજી આર્ગ્યુમેન્ટ છે $ફંક્શન એટલે ફંક્શનનું નામ એટલે કોલેબલ. રિક્વાયર્ડ હુક ટુ રન વેન શોર્ટ કોડ ઇઝ ફાઉન્ડ. હવે જો તે વેલ્યુ મળે, શોર્ટ કોડ તેને મળે તો શું કોલ કરાવવું છે તે હુકનું નામ એટલે કે ફંક્શનનું નામ. ડિફોલ્ટ વેલ્યુ એમાં પણ છે નન. રિટર્ન કરશે નન. એક્ઝામ્પલ, simplest example of a short code tag using the API, foo tag, foo is equal to bar. Function, foo tag function, bracket માં $attributes, curly bracket start, return, foo is equal to $attributes of foo, curly bracket over, and last line માં લખેલું છે add short code, foo tag function. હવે ફૂ ટેગ જ્યારે સર્ચ કરાવવું હોય પોસ્ટની અંદર, જો ફૂ ટેગ મળે તો ફૂ ટેગનું આ ફંક્શન છે ને એ કોલ થાય. આ રીતનું આ ફંક્શન છે. એડ શોર્ટ કોડમાં આપણે અહીંયા લખ્યું ફૂ ટેગ એટલે ફૂ ટેગનું ફંક્શન છે તે તેને અહીંયા મળે તો ફૂ ટેગની અંદરથી આ ફૂ ટેગ ફંક્શન કોલ થાય. ફૂ ટેગ ફંક્શન કોલ થાય એટલે એટ્રીબ્યુટ્સ જે પાસ થયેલા હોય તે એટ્રીબ્યુટ્સ જ ફૂના રિટર્ન કરે. રિટર્ન ફૂ ઇઝ ઇક્વલ ટુ $attributes of foo. એટલે જે વેલ્યુ સર્ચ કરાવી છે તેના એટ્રીબ્યુટ્સ તેની અંદર હોય તો તે સર્ચેબલ વેલ્યુના એટ્રીબ્યુટ્સ છે તે રિટર્ન કરે. આ રીતનો શોર્ટ કોડ છે તે એડ કરેલો છે. નોટ્સ. The short code callback will be passed 3 arguments: the short code attributes, the short code content if any, and the name of the short code. શોર્ટ કોડ કોલબેક જે આપણે ફંક્શન તેની અંદર લખીએ તે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરે છે. એક તો શોર્ટ કોડના એટ્રીબ્યુટ્સ, શોર્ટ કોડની કન્ટેન્ટ જો હોય તો, અને શોર્ટ કોડનું નામ. અહીંયા આપણે શોર્ટ કોડનું છે તે એટ્રીબ્યુટ્સ ખાલી પાસ કરેલા છે, બાકીની વેલ્યુ જો હોય તો તે આપણે પાસ કરી શકીએ. There can only be one hook for each short code. દરેક શોર્ટ કોડ એક માટે એક જ હુક આપણે બનાવી શકીએ, કોલ કરાવી શકીએ ફંક્શન. Which means that if another plugin has similar shortcode, it will override yours and yours will override theirs depending on which order the plugins are included or ran. કોઈ પણ એક શોર્ટ કોડ જ વર્ક કરશે. આપણે સપોઝ કે રોલ નંબર 1 આપેલો હોય 11 નંબર, તો એ 11 નંબર જેનો સિક્વન્સમાં આવતો હોય તેને જ મળે. હવે બીજો કોઈ સ્ટુડન્ટ આવે તો પછી 11 નંબર એનો ઓવરરાઇડ થઈ જાય. 11 નંબર સ્ટુડન્ટ છે એ નીકળી ગયો હોય, બહાર જતો રહ્યો હોય, બીજી કોલેજમાં જતો રહ્યો, XYZ જે પ્રોસેસ થાય તે. તો એ પ્રમાણે કોઈ આપણે પ્લગઇન ઇન્સ્ટોલ કરીએ તો તે પ્લગઇનની અંદર પણ એ જ પ્રકારનો શોર્ટ કોડ હોય તો તે આપણા કોડને ઓવરરાઇડ કરી દે, અથવા તો આપણે કોડ એને ઓવરરાઇડ કરી દે, ડિપેન્ડિંગ ઓન વિચ આપણે તે ઇન્સ્ટોલ કરીએ, ઇન્ક્લુડ કરીએ અથવા તો રન કરીએ તે પ્રમાણે. લેટેસ્ટ જે હોય તે અસ્તિત્વમાં રહીએ. આપણે ઇન્સ્ટોલ કરેલું હોય નવું પ્લગઇન ઇન્સ્ટોલ થાય તો આપણો કોડ ઓવરરાઇડ થઈ જાય. જૂનો કોડ ઓવરરાઇડ ઇન્સ્ટોલ કરેલો હોય ને આપણે નવું પ્લગઇન ઇન્સ્ટોલ કરીએ તો તેનો કોડ ઓવરરાઇડ થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ લાઇન. Short code attribute names are always converted to lowercase before they are passed into the handler function. Values are untouched. શોર્ટ કોડના એટ્રીબ્યુટ છે તે લોઅર કેસની અંદર કન્વર્ટ કરી અને પછી પાસ કરવામાં આવે છે હેન્ડલરને, અને વેલ્યુઝ ટચ કરવામાં નથી આવતી, તે અનટચ હોય છે, એટલે કે એની અંદર કોઈ ચેન્જીસ કરવામાં નથી આવતો. નોટ ધેટ
The function called by the shortcode should never produce output of any kind. Shortcode functions should return the text that is to be used to replace the shortcode. જે શોર્ટકોડ આપણે યુઝ કરીએ છીએ તે કોઈ પણ પ્રકારનું આઉટપુટ પ્રોડ્યુસ કરતું નથી, પણ તે જે વેલ્યુ રિટર્ન કરે છે, જે ટેક્સ્ટ રિટર્ન કરે છે, તે આપણે શોર્ટકોડની જગ્યાએ રિપ્લેસ કરી અને યુઝ કરી શકીએ છીએ. પ્રોડ્યુસિંગ ધ આઉટપુટ ડાયરેક્ટલી વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ. This is similar to the way filter functions should behave, in that they should not produce expected side effect from the call, since you cannot control when and where they are called from. જો આઉટપુટ ડાયરેક્ટલી આપણે એક્સપેક્ટ કરશું, રિઝલ્ટ આવશે, તો તે અનએક્સપેક્ટેડ રિઝલ્ટની અંદર આવશે. સો શું કરવાનું થાય? ફિલ્ટર ફંક્શન છે તે કઈ રીતે બિહેવ કરે છે, તે ડાયરેક્ટલી કોલ કરાવ્યા પછી ડાયરેક્ટલી આઉટપુટ પ્રોડ્યુસ ન કરે, પણ ડેટા છે એ પાસ કરી દઈએ. જો ડાયરેક્ટલી આઉટપુટ પ્રોડ્યુસ કરે તો આપણે પછી તેને કંટ્રોલ ન કરી શકીએ કે ક્યાંથી કોલ થયું છે, કેવી રીતે કોલ થયું છે, આ બધું જ. સો આટલી નોટ્સ છે તે યાદ રાખવાની છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તરીકે આ ફંક્શનની અંદર, એડ શોર્ટ કોડની અંદર. સોર્સ ફાઇલ છે તેની WP ઇન્ક્લુડ્સની અંદર shortcodes.php. આગલા બે ફંક્શન plugin.php ની અંદર હતા, આ છે તે shortcodes.php ની અંદર છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ફંક્શન છે do shortcode. It will search content for shortcodes and filter shortcodes through their hooks. જે શોર્ટકોડ આપણે બનાવેલા હોય તે શોર્ટકોડની કન્ટેન્ટ તેની અંદર સર્ચ કરશે અને તેમના હુક દ્વારા તેમને ફિલ્ટર કરી અને તે ફંક્શન કોલ કરશે. If there are no shortcode text defined, then the content will be returned without any filtering. These might cause issues when plugins are disabled, but the shortcode will still show up in the post or content. જો આપણે શોર્ટકોડ સર્ચ કરાવતા હોય, શોર્ટકોડ ન હોય તો શું થાય? કન્ટેન્ટ છે તે ફિલ્ટર કર્યા વગરની જ રિટર્ન કરશે. તો શું થાય કે તે પ્લગિન્સની અંદર એવું બને કે પ્લગિન આપણે ડિસેબલ કર્યા હોય, પણ તેના શોર્ટકોડ્સ છે તે પોસ્ટમાં કે કન્ટેન્ટમાં ડિસ્પ્લે થતા હોય, તો પછી ત્યાંથી તે કોલ થાય, પણ અહીંયાથી એની પાસે ડેટા પ્લગિન જ ડિસેબલ થઈ ગયું હોય, તો પછી તેનું આઉટપુટ આવે નહીં. એટલે વિધાઉટ ફિલ્ટરિંગ છે તે ડેટા પાસ કરે અથવા તો કોઈ ડેટા ન આવે તો એરર પણ જનરેટ થાય. નેક્સ્ટ પેરામીટર્સની અંદર $content, string value છે, required content to search for shortcodes. જે કન્ટેન્ટ શોર્ટકોડની અંદર સર્ચ કરાવી છે તે સ્ટ્રિંગનું નામ. $ignore HTML, બુલિયન વેલ્યુ છે, ઓપ્શનલ છે, ટ્રુ અથવા તો ફોલ્સ આપણે આપી શકીએ બુલિયન વેલ્યુ. જો ટ્રુ હોય, when true, shortcode inside HTML elements will be skipped. HTML ની અંદર કાંઈ પણ શોર્ટકોડ લખેલા હશે તો તે બધાને સ્કીપ કરી દેશે, ઇગ્નોર કરી દેશે. અને ડિફોલ્ટ વેલ્યુ હોય છે ફોલ્સ, એટલે તે બધું HTML ની અંદરનું પણ બધું સર્ચ કરે છે. પણ આપણે જો તેને સ્કીપ કરવું હોય તો $ignore HTML તરીકે બુલિયન વેલ્યુ આપણે ટ્રુ સેટ કરવાની, બાય ડિફોલ્ટ હોય છે ફોલ્સ. રિટર્ન શું કરશે? સ્ટ્રિંગ વેલ્યુ, કન્ટેન્ટ વિથ શોર્ટકોડ્સ ફિલ્ટર્ડ આઉટ. જે કન્ટેન્ટ શોર્ટકોડ દ્વારા ફિલ્ટર આઉટ થઈને મળે તે સ્ટ્રિંગ વેલ્યુ. સોર્સ ફાઇલ છે તેની પણ WP ઇન્ક્લુડ્સની અંદર shortcodes.php. શોર્ટકોડ્સની અંદર છે તે બંને ફંક્શન લખેલા છે, તેની અંદર છે do shortcode અને add shortcode. ક્લિયર? ચાલો લાસ્ટ ફંક્શન જોઈ લઈએ. રજિસ્ટર નેવ મેનુ, નેવિગેશન મેનુ રજિસ્ટર કરાવવા માટે. It will register a single custom navigation menu in the custom menu editor in WordPress version 3.0 and above. This allows administration users to create custom menus for use in a theme. See register nav menus for creating multiple menus at once. આ શું કરશે? કસ્ટમ નેવિગેશન મેનુ એક સિંગલ કસ્ટમ એડિટરની અંદર આપણને એડ કરવા માટે, રજિસ્ટર કરવા માટેની ફેસિલિટી આપશે. અને તે આપણને યુઝરને કસ્ટમ મેનુ આપણી અલગ અલગ થીમની અંદર આપણે મૂકવા હોય તો તે માટે એડમિનિસ્ટ્રેશનને, યુઝર્સને એ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. એક સાથે વધારે મેનુ આપણે ક્રિએટ કરવા હોય તો રજિસ્ટર મેનુસ ફંક્શન દ્વારા પણ આપણે તેને કરી શકીએ. ખાલી એસનો જ ફેર છે. સિંગલ મેનુ ક્રિએટ કરવું હોય તો રજિસ્ટર નેવ મેનુ, અને મલ્ટિપલ મેનુ કરવા હોય તો મેનુસ, MENUS. આટલો જ ડિફરન્સ છે બે ફંક્શનની અંદર. યુઝની અંદર, PHP ટેગની અંદર
રજિસ્ટર નેવ મેનુ, $લોકેશન, $ડિસ્ક્રિપ્શન. રજિસ્ટર નેવ મેનુ ફંક્શન લખવાનું, પછી એનું લોકેશન લખવાનું અને એનું ડિસ્ક્રિપ્શન. પેરામીટરમાં વેલ્યુ લે છે $લોકેશન, સ્ટ્રિંગ વેલ્યુ, રિક્વાયર્ડ, મેનુ લોકેશન આઈડેન્ટિફાયર લાઇક અ સ્લગ. એ કઈ જગ્યાએ આપણે મેનુ એનું મૂકવાનું છે તેનું લોકેશનનું આઈડેન્ટિફાયર સ્લગ તરીકે વેલ્યુ આપણે જે આપતા હોય તે લોકેશન. ડિફોલ્ટ વેલ્યુ છે નન. બીજો પેરામીટર છે $ડિસ્ક્રિપ્શન. સ્ટ્રિંગ વેલ્યુ છે, રિક્વાયર્ડ છે, કમ્પલસરી છે. મેનુ ડિસ્ક્રિપ્શન ફોર આઈડેન્ટિફાઈંગ ધ મેનુ ઇન ધ ડેશબોર્ડ. ડેશબોર્ડની અંદર મેનુ આઈડેન્ટિફાઈ થાય એ માટે મેનુનું ડિસ્ક્રિપ્શન એ પણ કમ્પલસરી છે. સ્ટ્રિંગ વેલ્યુ છે, એટલે કે લેફ્ટ મેનુ, રાઇટ મેનુ, ટોપ મેનુ, બોટમ મેનુ, આપણે જે કાંઈ પણ મેનુનું નામ આપવું હોય એવું મેનુ અને મેનુનું લોકેશન, આ બે વસ્તુ તેની અંદર તે ડિફાઇન કરવાની થાય. ડિફોલ્ટ વેલ્યુ છે નન, રિટર્ન કરશે વેલ્યુ નન. અને સોર્સ ફાઇલ છે તેની રજિસ્ટર્ડ નેવ મેનુ ઇઝ લોકેટેડ ઇન WP ઇન્ક્લુડ્સની અંદર nav-menu.php. nav-menu.php ફાઇલની અંદર છે તે સોર્સની અંદર છે રજિસ્ટર્ડ નેવ મેનુ ફંક્શન. ચાલો, તો આ આપણે એટલા આ 5 ફંક્શન જોયા. એડ એક્શન, એડ ફિલ્ટર, એડવાન્સ ડેવલપમેન્ટની અંદર 5 એડવાન્સ ફંક્શન્સ: એડ એક્શન, એડ ફિલ્ટર, એડ શોર્ટકોડ, ડુ શોર્ટકોડ અને રજિસ્ટર નેવ મેનુ. ચાલો, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનું હોય then you can ask. ચાલો, એની ક્વેશ્ચન? Okay, then fine. Thank you very much.